હસબન્ડને હાર્ટ ફેફડા તો ખરાબ થઈ જ ગયા હતા, પણ હાર્ટ ખરાબ થઈ ગયા હતા. આની હિસાબે શુક્રાણુ સુકાઈ ગયા. પણ એમ નહીં, એને કેટલા જીજીના ડોક્ટર એને ના પાડી દીધી હતી દવાની. આ ના જ પાડી ને બા. હાર્ટ ફેફડા ને હાર્ટ ખરાબ થઈ જાય પછી એલોપેથિક દવા કાંઈ નહીં થાય તમારે. આ તો તમારે દેશી જ દવા કરવું પડે. પછી આને નાકમાં ટીપા નાખતા હતા ને, બેડશીટ છે ને આપણે, એટલા અમે કફ કાઢતા હતા રોજ ના રોજ. હું તો જોઈ નહીં શકાય એટલા નાકમાં ટીપા નાખીને જો કફ કાઢે રોજ રોજ. 1, 2, 3 મહિના તો અમે કફ જ કાઢ્યા. પછી આ બીપી નોર્મલ કર્યા, પછી કોલેસ્ટ્રોલ અને હાર્ટના વોલ સૌ ખરાબ થઈ ગયા હતા, અનોર્મલ કર્યા. પછી પ્રેગ્નન્સી રાખવાની ત્યારે શુક્રાણુને હતા, શુક્રાણુની દવા દીધી. પછી ભાવને દવા કરી અને સ્ત્રીબીજ નથી બનતું હતું. આને રોજ રોજ નાકમાં ટીપા પંચકર્મ આને ચાલુ હતા. પછી આને પ્રેગ્નન્સી રાખાય. આજે જો આને હસબન્ડને આને ભાવને 100 વર્ષ સુધી કઈ બીમારી નથી થવાની. અને હાર્ટ ને ફેફડા આને અને હસબન્ડને ઠીક કર્યા, બસ જન્મ વર્ષ સુધી ઠીક થાય પછી આપે છે.